Unit 12, The Experiment. Real or humbug? Once Charles Darwin was visiting his friends. They were on a friend's farm. Two naughty children wanted to know if Darwin was forgetful. Forgetful એટલે ભૂલકણા. એકવાર ચાર્લ્સ ડાર્વિન એના મિત્રોની મુલાકાતે હતા, એના મિત્રના ફાર્મ ઉપર, અને એમાં ટુ નોટી ચિલ્ડ્રન, બે એક શરારતી તોફાની એવા વિદ્યાર્થીઓ, બાળકો, wanted to know if Darwin was forgetful, કે ડાર્વિન બહુ ભૂલકણા સ્વભાવના છે કે નહીં. એટલે એમણે શું કર્યું? They caught a centipede. What is centipede? કાન ખજૂરો. એક કાન ખજૂરો એમને પકડ્યો. After plucking the wings of a cricket, they fixed the wings of a butterfly. Pluck એટલે ચૂંટવું અને cricket એટલે તમરું. After plucking the wings of a cricket, એક તમરું, એની wings, એની પાંખો ચૂંટી લીધા પછી, they fixed the wings of a butterfly. એના ઉપર એને બટરફ્લાયની wings ફિક્સ કરી દીધી. They broke the legs of the centipede. પછી એમણે એ કાનખજૂરાના પગ તોડી નાખ્યા. And fixed the legs of a cricket. અને એક ક્રિકેટ તમરું એના પગ ફિક્સ કરી દીધા. In the place of the centipede's head, એ કાનખજૂરાના માથાની જગ્યાએ they fixed the head of some other insect. બીજા એક જીવજંતુનું માથું ફિક્સ કરી દીધું. They carried this insect to Darwin. અને પછી આ ઇન્સેક્ટને એ ડાર્વિન પાસે લઈ ગયા. And asked, which bug is this? અને ડાર્વિનને પૂછ્યું કે which bug is this? બગ એટલે જીવડું, કે આ જીવડું કયું છે? Darwin says, does it hum while flying? હમ એટલે ગણગણવું. ડાર્વિને પૂછ્યું કે ઉડતી વખતે એ ગણગણે છે, અવાજ કરે છે? Yes, said the boys. They thought they had succeeded in making a fool of the scientist. છોકરાઓએ જ્યારે ડાર્વિને આવું પૂછ્યું કે એ હમ કરે છે, ઉડતી વખતે ગણગણે છે, ત્યારે છોકરાઓએ હા પાડી અને એવું વિચારવા लाग्યા કે એ લોકો, એ બે છોકરાઓ ડાર્વિનને મૂર્ખ બનાવવામાં સફળ નીવડ્યા. અને કહે છે, yes, it hums while flying. Then it's a humbug. હમ્બગ એટલે બનાવટી, નકલી. એટલે પછી ડાર્વિને કીધું તો પછી એ ઇન્સેક્ટ કયું છે? ઇટ્સ અ હમ્બગ. ડાર્વિને એવું કીધું કે તો હમ્બગ છે, એ બનાવટી, નકલી છે. છોકરાઓ એમ સમજ્યા કે એ બગનું નામ એમને હમ્બગ પાડ્યું હશે. પિક્ચરમાં તમે જોઈ શકો છો એ કંઈક એક્સપેરિમેન્ટ ચાલી રહ્યો છે, કંઈક પ્રયોગ ચાલી રહ્યો છે. ડોક્ટર્સની એક ટીમ, એક ડોક્ટર, બીજા એમના સાથીદાર, એક વ્યક્તિ બોક્સની અંદર છે. વાયર્સ, બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ સાથે જોડાયેલા છે. આવો કંઈક ધ એક્સપેરિમેન્ટ છે. જોઈએ what is that in short. Hi guys, today we are going to see unit 12, the experiment. In this chapter, a scientific experiment is described. એક વૈજ્ઞાનિક પ્રયોગ વર્ણવવામાં આવેલો છે. Dr. Majid was a scientist. He had made an instrument to create a situation where human beings could be put into a deep sleep. એમણે એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ, એક એવું સાધન બનાવ્યું છે કે જે માણસની અંદર એવી પરિસ્થિતિ પેદા કરે કે માણસ ડીપ સ્લીપમાં જતો રહે. Mr. Williams got himself agreed for this experiment for 10,000 pounds. અને મિસ્ટર વિલિયમ્સ 10,000 પાઉન્ડ માટે આ એક્સપેરિમેન્ટ પોતાના ઉપર થાય એના માટે સંમત થઈ ગયા હતા.
He wanted to be rich by that amount. After becoming rich, he wanted to marry Sally. પૈસાદાર બન્યા પછી he wanted to marry Sally. Sally ને પરણવા ઈચ્છતા હતા. When he awoke, જ્યારે એ જાગ્યા, he realized that he had stayed in the instrument for 52 years. જ્યારે એ જાગ્યા ત્યારે એમને ખ્યાલ આવ્યો કે એ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર 52 years 52 વર્ષ સુધી રહ્યા હતા. ડોક્ટર મજીદ વોઝ ડેડ. એ સમય દરમિયાન ડોક્ટર મજીદનું મૃત્યુ થયું હતું. નાઉ હી થોટ ધેટ ઇફ સેલી વોઝ અલાઇવ શી વુડ બી 70 years old. અને હવે એ વિચારે કે જો સેલી અલાઇવ જીવંત હશે, જીવતી હશે, તો શી વુડ બી 70 years old. એ 70 વર્ષની થઈ ગઈ હશે. નાઉ હી થોટ શી વોઝ ટુ ઓલ્ડ ફોર હિમ. હવે એમને વિચાર્યું કે હવે સેલી એમના માટે ખૂબ જ મોટી ઉંમરની છે. આવી કંઈક વાત આ ચેપ્ટરની અંદર છે. નાઉ લેટ્સ ગો ઇન ડિટેલ. જેમ આપણે જોયું, એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ. Are you ready, Mr. Williams? Said Dr. Majid. Quite ready, I said, trying to appear calm. એમણે કહ્યું કે quite ready, તૈયાર, બરાબર તૈયાર. I said, trying to appear calm. To appear એટલે દેખાવું, calm એટલે શાંત. શાંત દેખાતા હોય એવી રીતે એમણે કહ્યું કે quite ready, તૈયાર છું. Then shall we begin? Of course you can change your mind and not do it. It's not too late. તો પછી આપણે શરૂ કરીએ. Of course, અલબત્ત. Begin એટલે શરૂ કરવું. Of course, અલબત્ત. You can change your mind. Change your mind એટલે તમારો નિર્ણય બદલી શકો છો. અને too late એટલે ખૂબ જ મોડું. Of course, અલબત્ત, you can change your mind and not do it. પ્રયોગ શરૂઆત કરતા પહેલા એમ કહે છે કે તમે તમારો નિર્ણય બદલવો હોય તો બદલી શકો છો. It's not too late. હજુ સુધી બહુ મોડું થયું નથી, ખૂબ મોડું થયું નથી. In the center of the room, there was a long glass case shining in the light of the lamp above it. In the center. Center એટલે મધ્યમાં, વચ્ચે. ગ્લાસ કેસ એટલે કાચની પેટી. ટુ શાઇન ચમકવું, શાઇનિંગ ચમકતી હતી. અબવ ઉપર. ઇન ધ સેન્ટર ઓફ ધ રૂમના મધ્ય ભાગમાં there was a long glass case. એક લોંગ લાંબી ગ્લાસ કેસ કાચની પેટી હતી. શાઇનિંગ ચમકતી હતી. ઇન ધ લાઇટ ઓફ ધ લેમ્પ અબવ ઇટ. એ કાચની પેટીની ઉપર લેમ્પ, એક લેમ્પ ગોળો ગોઠવવામાં આવેલો હતો. એની લાઇટથી ચમકતી હતી. તમે પિક્ચરમાં પણ જોઈ શકો છો કે કાચની પેટી છે. વાયર્સ જોઇન્ડ ધ કેસ ટુ સમ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે સાધનો. વાયર્સ જોઇન્ડ ધ કેસ. એ કાચની પેટીમાં વાયર્સ જોઇન્ટ કરેલા હતા. કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટ્સને, કેટલાક સાધનોને, કેટલાક મશીનને. This machine would change me into a thing like a frozen fish. અને એ મશીન would change me. એ મશીન મને બદલી કાઢશે, ચેન્જ કરી દેશે, બદલી કાઢશે. Into a thing, એવી વસ્તુમાં, like a frozen fish, થીજી ગયેલી માછલી. Lying between life and death. લાઇંગ એટલે પડી રહેલી. જે ફ્રોઝન ફિશ હોય એને આપણે જીવતી પણ ના કહી શકીએ કે મૃત પણ ના કહી શકીએ. અહીંયા એક વસ્તુ આપણે શીખીએ. LIE, લાઈ એટલે પડ્યા રહેવું. પણ જ્યારે એને ING લગાડવાનું થાય ત્યારે એનો સ્પેલિંગ આવો થાય છે. લાઈ
અને લાઈંગ. આ લાઈનો મતલબ પડ્યા રહેવું. એટલે ફ્રોઝન ફિશ, થીજી ગયેલી માછલી જેવી પરિસ્થિતિમાં આ મશીન મિસ્ટર વિલિયમ્સને બદલી કાઢશે, જેથી કરીને મિસ્ટર વિલિયમ્સ મરેલા પણ ના કહેવાય કે જીવતા પણ ના કહેવાય. એવું કંઈક એક્સપેરિમેન્ટ, પ્રયોગ હતો. No, I said. I don't want to change my mind. I will go on with it. Mr. Williams કહે છે કે ના, I don't want to change my mind. મારે મારો નિર્ણય બદલવો નથી. I will go on with it. હું એ મારા નિર્ણયને વળગી રહીશ. If the experiment fails, of course, I shall stop it at once, said Dr. Majid. Experiment એટલે પ્રયોગ. અહીંયા આપણે એક વસ્તુ જોઈ લઈએ. બે કન્ફ્યુઝિંગ વર્ડ્સ છે, એક્સપિરિયન્સ અને એક્સપેરિમેન્ટ. જેમાં આપણે શબ્દ જે આવેલો છે ધેટ ઇઝ એક્સપેરિમેન્ટ, એને આપણે કહીએ છીએ પ્રયોગ. ધેન વોટ ઇઝ એક્સપિરિયન્સ? એક્સપિરિયન્સ એટલે અનુભવ. એટલે જ્યારે પણ આવો વર્ડ આવે ત્યારે આખા વર્ડને જોઈએ કે એક્સપેરિમેન્ટ છે કે પછી એક્સપિરિયન્સ છે. ઓકે. ઇફ ધ એક્સપેરિમેન્ટ ફેલ્સ, જો આ પ્રયોગ ફેલ્સ, ફેલ એટલે નિષ્ફળ થવું, નિષ્ફળ નીવડવું. ઓફકોર્સ આઈ શેલ સ્ટોપ ઇટ એટ વન્સ. એટ વન્સ એટલે તરત જ. ડોક્ટર મજીદે કીધું કે જો એ પ્રયોગ નિષ્ફળ નીવડશે તો આઈ શેલ સ્ટોપ ઇટ એટ વન્સ, હું એને તરત જ બંધ કરી દઈશ. And in that case, I said, I shall not be paid the 10,000 pounds which you have promised. I said. And in that case એટલે એ બાબતમાં to pay એટલે ચૂકવવું અને promise એટલે વચન આપવું. અને જો એવું થશે તો in that case એ બાબતમાં I shall not be paid the 10,000 pounds which you have promised. તમે જે પ્રોમિસ કર્યું હતું, તમે જે વચન આપ્યું હતું, એ 10,000 પાઉન્ડ્સ મને મળશે નહીં. 10,000 પાઉન્ડ્સ. પાઉન્ડ્સ એ શું છે? એક બ્રિટિશ નાણું છે. That is so. But if it succeeds, you will be paid the money as soon as you wake up. That is so. એવું છે. But if it succeeds, પણ જો એ સફળ થશે તો, succeed એટલે સફળ થવું, પણ જો એ સફળ થશે તો you will be paid the money as soon as you wake up. As soon as જેવું કે તરત. જેવા તમે જાગશો કે તરત જ તમને એ અમાઉન્ટ, એ 10,000 પાઉન્ડ્સ આપવામાં આવશે, ચૂકવવામાં આવશે. Unless of course I die. Unless એટલે if not. Unless નો meaning જો નહીં તો, એવો અર્થ થાય છે. એટલે unless ની અંદર not નકાર છુપાયેલું જ છે. Unless of course I die એટલે આનો meaning થશે જો હું મરી નહીં જાઉં તો. Dr. Majid called his colleagues and explained the experiment. Call એટલે બોલાવ્યા. Colleagues સાથીદાર. Explained સમજાવ્યા. Dr. Majid called his colleagues and explained the experiment. Dr. Majide એમના સાથીદારોને બોલાવ્યા અને પ્રયોગ સમજાવ્યો. હવે ડોક્ટર મજીદ એ પ્રયોગ સમજાવે છે. As you know, certain animals go into a deep sleep during the winter. As you know એટલે જેમ તમે જાણો છો, certain કેટલાક, deep sleep એટલે ગાઢ નિંદ્રા, during દરમિયાન, winter શિયાળો.
એઝ યુ નો, જેમ તમે જાણો છો કે સર્ટન એનિમલ્સ, કેટલાક પ્રાણીઓ ગો ઇન્ટુ અ ડીપ સ્લીપ ડ્યુરિંગ ધ વિન્ટર. કેટલાક પ્રાણીઓ શિયાળા દરમિયાન ડીપ સ્લીપમાં જતા રહે છે, ગાઢ નિંદ્રામાં જતા રહે છે. દે આર નોટ ડેડ નોર અલાઇવ. અલાઇવ એટલે જીવતા. અને એવા એનિમલ્સ, એવા પ્રાણીઓ, એ વખતે આપણે એમને જીવતા કે મરેલા કહી શકીએ નહીં. જેમ આપણે માણસની વાત કરીએ તો માણસની અંદર હોસ્પિટલમાં ઘણીવાર કોઈક લોકો આપણે કહીએ છીએ કે કોમામાં જતા રહ્યા વ્યક્તિ, તો એ વ્યક્તિને આપણે જીવતા પણ કહી શકતા નથી અને મરેલા પણ જાહેર કરી શકતા નથી. એમ અહીંયા દે આર નોટ ડેડ નોર અલાઇવ, તે મૃત પણ નથી કે જીવતા પણ નથી. I have made this instrument to produce that condition in human beings. ડોક્ટર મજીદ એમના સાથીદારોને સમજાવે છે કે મેં આ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું છે ટુ પ્રોડ્યુસ ધેટ કન્ડિશન. પ્રોડ્યુસ એટલે પેદા કરવું, કન્ડિશન એટલે સ્થિતિ, પરિસ્થિતિ, અને હ્યુમન બીઇંગ્સ એટલે મનુષ્યો. મનુષ્યોની અંદર એવી પરિસ્થિતિ પેદા કરવા માટે મેં આ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું છે કે જેમાં મનુષ્ય ડીપ સ્લીપમાં જતો રહે અને એ વખતે એ મૃત કે જીવંત પણ કહેવાય નહીં. એમના કલીગ્સ, સાથીદારોને સમજાવે છે. Mr. Williams has agreed to give me a chance to conduct the experiment on him. Agree, સંમત થવું, ચાન્સ, તક, conduct, સંચાલન કરવું. મિસ્ટર વિલિયમ્સ સંમત થયા છે ટુ ગીવ મી અ ચાન્સ, મને એક તક આપવા માટે, ટુ કન્ડક્ટ ધ એક્સપેરિમેન્ટ ઓન હિમ, કે જેથી કરીને હું એમના ઉપર આ પ્રયોગ કરી શકું. યુ મે આસ્ક, હવે એમના સાથીદારોને કહે છે કે તમે મને પૂછી શકો છો, હાઉ લોંગ વિલ ધ સ્લીપ લાસ્ટ. હાઉ લોંગ, કેટલું લાંબુ, કેટલા સમય સુધી, અને લાસ્ટ એટલે ટકવું. તમે મને પૂછી શકો છો કે આ સ્લીપ, આ ઊંઘ, આ નિંદ્રા કેટલા લાંબા સમય સુધી ટકશે. માય રિપ્લાય ઇઝ આઈ ડુ નોટ નો. ડોક્ટર મજીદે શું કહ્યું કે જો તમે આવો પ્રશ્ન પૂછશો કે એ સ્લીપ, એ ઊંઘ કેટલા સમય સુધી ટકશે, તો મારો જવાબ છે આઈ ડુ નોટ નો. મતલબ ડોક્ટર મજીદને જ ખબર ન હતી કે એ પ્રયોગમાં માણસ ઊંઘશે તો કેટલા સમય પછી જાગશે, કારણ કે આ એક એક્સપેરિમેન્ટ થઈ રહ્યો હતો એટલા માટે. માય રિપ્લાય ઇઝ આઈ ડુ નોટ નો. રિપ્લાય એટલે જવાબ. ઇટ વિલ બી અ ફેલ્યોર if it lasts less than a week. less than એટલે ના કરતા ઓછું. તમે મેથ્સમાં ભણતા હશો ને, less than and greater than. if it lasts less than a week, જો એક અઠવાડિયાથી ઓછા સમયમાં ટકશે તો એ પ્રયોગને નિષ્ફળ ગણવામાં આવશે. it will be a failure. it may last for 6 months. કદાચ એ 6 મહિના સુધી પણ ટકી શકે છે. ઇટ મે લાસ્ટ લોંગર, વેરી મચ લોંગર, એટલે એક અઠવાડિયા, 6 મહિના, કે પછી લાસ્ટ લોંગર, વેરી મચ લોંગર, કે કેટલાય વર્ષો સુધી આ પ્રયોગ ટકી શકે છે. મિસ્ટર વિલિયમ્સ હેઝ અગ્રીડ ટુ ફિક્સ નો ટાઈમ લિમિટ ફોર ધ એક્સપેરિમેન્ટ. ટુ ફિક્સ નો ટાઈમ લિમિટ, કોઈ સમય મર્યાદા ન બાંધવી. મિસ્ટર વિલિયમ્સ સંમત થયા હતા કે આ પ્રયોગ માટે કોઈ જ સમય મર્યાદા એ બાંધતા નથી. એ ગમે તેટલો સમય થઈ શકે, ચાહે 6 દિવસ થઈ શકે, ચાહે 6 મહિના થઈ શકે, 6 વર્ષ થઈ શકે, 60 વર્ષ થઈ શકે, કે કેટલોય લાંબો પ્રયોગ ટકી શકે. That's right, I said. 6 weeks, 6 months, 6 years.
મિસ્ટર વિલિયમ્સ પણ કહે છે સારું, ધેટ્સ રાઈટ, 6 અઠવાડિયા, 6 મહિના, 6 વર્ષ. I do not think we need to go that far, said Dr. Majid. We will now begin. Need એટલે જરૂર હોવી. That far એટલું બધું જે આગળ કહે છે ને કે 6 weeks, 6 months, 6 years, એટલે ડોક્ટર મજીદ એમ કહે છે કે આપણે આટલું બધું બહુ લાંબુ દૂર જવાની જરૂર નથી. We will now begin. હવે આપણે શરૂ કરીએ. I climbed into the glass case. Climbed into. એ ગ્લાસ કેસમાં ચડ્યા. Bands were passed around my arms, legs and chest. અને ગ્લાસની પેટીમાં અંદર ચડ્યા પછી bands were passed. Bands એટલે પટ્ટા. Passed પસાર કરવામાં આવ્યા. Around my arms, હાથ, legs પગ, chest છાતી. એમના હાથ, પગ અને છાતીને ફરતે પટ્ટા પસાર કરવામાં આવ્યા. તમે પિક્ચરમાં પણ જોઈ શકો છો. A band kept my mouth closed. એમાં એક બેન્ડ, એક પટ્ટો, kept my mouth, એમનું મોઢું બંધ કરી દીધું હતું એક પટ્ટાથી. A pipe was put between my lips through which I could breathe. પાઇપ એટલે નળી. Through which કે જેમાં થઈને breathe શ્વાસ લેવો. એક પટ્ટાથી એમનું મોઢું બંધ કરી દેવામાં આવ્યું અને in between my lips મારા બે હોઠ વચ્ચે થઈને એક નળી પસાર કરવામાં આવી કે જેમાંથી I could breathe, જેમાંથી હું શ્વાસ લઈ શકું. Then the glass top came down and shut me in. Glass top, કાચનું ઉપરનું ઢાંકણ. Shut in માં પૂરી દીધા. પછી મારી ઉપર એક કાચનું ઢાંકણ આવી ગયું and shut me in અને મને અંદર પૂરી દીધો. The bright light shone on me. I could see Dr. Majid's face watching me closely as the experiment began. Bright light, bright એટલે તેજસ્વી. Shone ચમકાવવામાં આવી. Closely બારીકાઈપૂર્વક. Bright light shone on me. પ્રયોગ શરૂ થયો. મારા ઉપર એક તેજસ્વી લાઇટ ચમકાવવામાં આવી. I could see Dr. Majid's face watching me closely as the experiment began. જેવો પ્રયોગ શરૂ થયો હું જોઈ શકતો હતો કે ડોક્ટર મજીદનો ચહેરો એ ક્લોઝલી એકદમ બારીકાઈપૂર્વક મારું નિરીક્ષણ કરી રહ્યા હતા જ્યારે પ્રયોગ શરૂ થયો ત્યારે. I closed my eyes. મેં મારી આંખો બંધ કરી. હવે વિચારે છે મિસ્ટર વિલિયમ્સ. પ્રયોગની શરૂઆત થાય છે. મિસ્ટર વિલિયમ્સ વિચારે છે કે કેમ એમણે આ પ્રયોગ કરવો પડ્યો. વિચારે છે કે this was all because of Sally. because of ને કારણે, ને લીધે. આ બધું જ સેલીના કારણે છે. સેલી એક લેડી છે. She refused to marry me. refused એટલે ના પાડવી. marry પરણવું. To marry, પરણવું, it's a verb. And what is the noun? લગ્ન, marriage. marry એટલે પરણવું, it's a verb. And marriage is a noun, it means લગ્ન. આપણે કોઈકના મેરેજમાં જઈએ છીએ. marriage is a noun. noun of to marry. She refused to marry me. સેલીએ એમની સાથે પરણવાની ના પાડી હતી.
But why? કેમ? I asked her. There are 3 reasons, she answered. 3 કારણો હતા. એને જવાબ આપ્યો કે સેલી મિસ્ટર વિલિયમ્સ સાથે પરણે નહીં, એના 3 કારણ આપ્યા. કહે છે કે I like you, but you are poor. Poor એટલે ગરીબ. મને તમે ગમો છો, but you are poor. પણ તમે ગરીબ છો. My family is rich. સેલી કહે છે કે માય ફેમિલી ઇઝ રીચ, મારો પરિવાર તો સમૃદ્ધ છે, પૈસાદાર છે. આઈ ડોન્ટ માઇન્ડ બીઇંગ પુઅર. પછી એમ કે છે આઈ ડોન્ટ માઇન્ડ બીઇંગ પુઅર, મને ગરીબ હોવામાં કોઈ વાંધો નથી. બટ યુ ડોન્ટ ઇવન ટ્રાય ટુ બી ડિફરન્ટ. યુ સીમ ટુ બી વિલિંગ ટુ ગો ઓન એઝ યુ આર. ગરીબ હોવામાં એમ સેલીને કોઈ જ વાંધો નથી. બટ યુ ડોન્ટ ઇવન ટ્રાય ટુ બી ડિફરન્ટ. ડિફરન્ટ એટલે કંઈક અલગ કરવામાં નો મિસ્ટર વિલિયમ્સ પ્રયત્ન જ કરતા ન હતા. યુ સીમ ટુ બી વિલિંગ ટુ ગો ઓન એઝ યુ આર. એવું લાગે છે કે તમે યુ આર વિલિંગ, તમે ઈચ્છો છો કે તમે જેવા છો એવા ને એવા જ રહો. દરેક માણસ પોતાની પ્રગતિ ઈચ્છે છે. અત્યારે હાલ જે પરિસ્થિતિમાં હોય એનાથી આગળનું નેક્સ્ટ લેવલનું એ વિચારે છે. એવી રીતે યુ સીમ ટુ બી વિલિંગ ટુ ગો ઓન એઝ યુ આર. તમે જેવા છો એવા ને એવા જ રહેવા ઈચ્છો છો, કંઈક નવું કરવાનો પ્રયત્ન કરતા નથી. I don't want to live in a grand house and drive about in a big motor car. સેલી કહે છે કે મારે ગ્રાન્ડ હાઉસ, ભવ્ય મકાનમાં રહેવાની ઈચ્છા નથી. એન્ડ ડ્રાઈવ અબાઉટ ઇન અ બિગ મોટર કાર, એવી પણ ઈચ્છા નથી કે મને મોટી મોટર કારમાં તમે ફેરવો, લક્ઝુરિયસ ગાડીમાં ફેરવો. Nor do I, she said. But you don't try to be anything bigger or better than you are. પણ તમે કંઈક બિગર, કંઈક વધારે મોટા, અથવા તો બેટર, અથવા તો વધારે સારા, શેના કરતા? ધેન યુ આર. તમે જે છો એના કરતા કંઈક વધારે મોટા કે કંઈક વધારે સારા બનવાનો પ્રયત્ન જ કરતા નથી. Perhaps you are too old to begin. કદાચ તમે કંઈક નવી વસ્તુ શરૂ કરવા માટે ખૂબ જ ગરડા થઈ ગયા છો. આપણે કહીએ કે ઘણા લોકો એવા હોય છે જે અમુક મોટી ઉંમર થઈ જાય પછી કંઈક નવું શીખી શકે નહીં. એમ સેલી મિસ્ટર વિલિયમ્સને કહે છે કે કદાચ તમે શરૂઆત કરવા માટે ખૂબ જ ગરડા થઈ ગયા છો. And she looked at me sadly. અને પછી ઉદાસ થઈને એ મારું સામું જોઈ રહે છે. You are rather too old for me, aren't you? Rather પસંદગી માટે વપરાય છે. You are rather too old for me. મારા માટે તમે ખૂબ જ ગરડા છો. aren't you? ખરું ને? કેમ એણે આવું કહ્યું? જુઓ આગળ. I am only 18. કારણ કે સેલીની ઉંમર only 18, ફક્ત 18 વર્ષની જ હતી સેલી. only 18 years. and you are 30. અને વિલિયમ્સની ઉંમર કેટલી હતી? 30. એટલે છેલ્લે કહે છે કે I am only 18 and you are 30. હું 18 વર્ષની છું અને તમે 30 વર્ષના છો. That's the chief reason for not marrying you. You are too old for me. That's the chief reason. અને એ જ મુખ્ય કારણ છે કે હું તમારી સાથે લગ્ન કરવા ઈચ્છતી નથી. કારણ કે you are too old for me. મારા માટે તમે ખૂબ જ ગરડા છો. આટલી બધી એજ ડિફરન્સ હોય તો સ્વાભાવિક છે કે એ સેલી
વિલિયમ્સ સાથે લગ્ન કરે નહીં. આ બધા જ વિચારો એ પ્રયોગ જ્યારે શરૂ થયો ત્યારે પેટીમાં પડ્યા એમને આવતા હતા. હવે એમને આંખો ખોલી. I opened my eyes. I could still see Dr. Majid's face as if through a cloud. Fainter, fainter. I could still, હજુ સુધી, as if, જાણે કે, through a cloud, વાદળમાં થઈને, fainter એટલે વધુ ઝાંખા. મિસ્ટર વિલિયમ્સે પોતાની આંખો ખોલી અને એ ડોક્ટર મજીદનો ચહેરો જોઈ શકતા હતા, જાણે કે વાદળામાં થઈને ઝાંખો પ્રકાશ હોય, ઝાંખું દેખાતું હોય, એવી રીતે ડોક્ટર મજીદનો ચહેરો એ જોઈ શકતા હતા. હવે શું થયું? An icy cold was coming up from my feet. An icy cold, બરફ જેવી ઠંડક, was coming up from my feet. એમના પગ ઉપરથી ઉપર આગળ આવતી હતી. My breathing was becoming slower and slower. Breathing, શ્વાસોશ્વાસ, slower, વધારે ધીમા. મારો શ્વાસોશ્વાસ વધારે ધીમો પડે જતો હતો. I could not move my fingers. અને હવે એ એમની ફિંગર્સ મૂવ કરી શકતા હતા નહીં. આંગળીઓ હલનચલન પણ કરી શકતા હતા નહીં. ફિંગર્સ એટલે આંગળીઓ. As you can see in the picture. 10,000 pounds, I thought. હજુ એ વિચારો મગજમાં આવે જ જાય છે. 10,000 pounds. પાઉન્ડ એક બ્રિટિશ નાણું છે. આપણે જેના માટે પાઉન્ડ માટે આવો સિમ્બોલ વાપરીએ છીએ. પાઉન્ડ. 1 pound is equal to રાઉન્ડ અબાઉટ અત્યારના ભાવ પ્રમાણે 100 રૂપીઝ. અત્યારે આટલો ભાવ આજુબાજુ ચાલી રહ્યો છે. 1 pound is equal to 100 રૂપીઝ. જેમ આપણે ડોલર્સ કહીએ છીએ, ડોલર્સ, એવી રીતે આ પાઉન્ડ છે બ્રિટિશ કન્ટ્રીઝની અંદર યુઝ થાય છે. 10,000 pounds, I thought. That would give me a start. એવું વિચારે છે કે કંઈક નવી શરૂઆત થશે જો મારી પાસે 10,000 pounds હશે તો. Sally shall have her grand house and big car, and the fame of this experiment will help me get a good job. Fame એટલે નામના, કીર્તિ, યશ. Good job, સારી નોકરી. 10,000 pounds આવશે એટલે સેલી એમ વિચારે છે કે એની પાસે ગ્રેન્ડ હાઉસ હશે, ભવ્ય મકાન હશે, એન્ડ બિગ કાર, મોટી કાર હશે. એન્ડ ધ ફેમ ઓફ ધીસ એક્સપેરિમેન્ટ, અને આ પ્રયોગની નામનાથી, આ પ્રયોગની કીર્તિ, એના યશથી, વિલ હેલ્પ મી ગેટ અ ગુડ જોબ. લોકો મને ઓળખતા થશે અને મને સારી નોકરી, ગુડ જોબ આપશે. If I am successful and rich, જો હું સક્સેસફુલ થઈશ, સફળ થઈશ અને રીચ, પૈસાદાર હોઈશ તો perhaps she won't mind about age. તો કદાચ she won't mind about age. તો જે એજમાં જે ડિફરન્સ ગેપ હતો એનો એને કદાચ વાંધો આવશે નહીં. Of course I may die. અલબત્ત I may die. કદાચ મારું મૃત્યુ પણ થઈ શકે છે. I will marry Sally if I don't. અને જો મારું મૃત્યુ નહીં થાય તો હું સેલી સાથે લગ્ન કરીશ. If. અને પછી perhaps I am dying. Perhaps. See, ... પછી એમ વિચારે perhaps I am dying. કદાચ હું મરી રહ્યો છું એવું એમને ફિલિંગ થાય છે. જેમ આગળ આપણે લાઈ, એને આઈએનજી કઈ રીતે લાગે? લાઈંગ. એવી રીતે અહીંયા ડાઈ, મરવું, અને એને પણ આઈએનજી કઈ રીતે લાગે છે? dy.
ING. હવે એમને એવું લાગે છે કદાચ એમનું મૃત્યુ થઈ રહ્યું છે. આ શું થયું? તો એ પ્રયોગની અસર થઈ. બ્લેકનેસ કેમ ઓવર મી, અંધારું મારી ઉપર આવી ગયું. સમથિંગ હેડ હેપન, કંઈક તો થયું હતું. A strange warmth seemed to be coming over me again, upwards from my feet. Strange warmth, strange એટલે વિચિત્ર, અજાણી. Warmth, હુંફ, ગરમી, હુંફાળું. Upwards, ઉપરની તરફ. ફૂટ એટલે પગ, જે સિંગ્યુલર છે, એક વચન છે. અને ફીટ એટલે પગ, બહુવચન. A strange warmth, એક અજાણી વિચિત્ર એવી હુંફ, seem to be coming over me again, ફરીથી મારા ઉપર આવતી હોય એવું મને લાગ્યું. Upwards from my feet, મારા પગથી ઉપર આવતી હોય એવું લાગ્યું. પથ્થરી પેલી કાચની પેટીમાં પડ્યા એમ વિચારે છે કે વોઝ ધ એક્સપેરિમેન્ટ અ ફેલ્યોર? શું આ પ્રયોગ નિષ્ફળ નીવડ્યો? હેડ ઇટ એન્ડેડ વિધિન અ વીક, એ એક અઠવાડિયાની અંદર જ પૂરો થઈ ગયો. વિધિન અ વીક, એક અઠવાડિયાની અંદર. સો આઈ વુડ ગેટ નથિંગ, એમને એમ થાય છે કે તો મને કશું જ નહીં મળે. નો 10,000 pounds, 10,000 pound મને નહીં મળે. Even if it was a failure, I was very glad it was over and I was still alive. Even if, જો કે, glad, ખુશ. Even if it was a failure, પછી ભલે ને આ પ્રયોગ નિષ્ફળ નીવડ્યો, હવે એમ વિચારે છે I was very glad it was over, હું ખૂબ ખુશ છું કે પૂરો તો થયો. And I was still alive, અને હજુ મારું મૃત્યુ થયું નથી, હજુ સુધી હું જીવંત છું. ભલે પ્રયોગમાં નિષ્ફળતા મળી, પણ હું જીવતો તો છું જ. I tried to move my fingers, મેં મારી ફિંગર્સ મૂવ કરવાનો પ્રયત્ન કર્યો. Yes, they moved. આંગળીઓ હવે મૂવ થવા લાગવી, હલનચલન કરવા લાગી આંગળીઓ. I tried to move my arms, મેં મારા હાથ હલનચલન કરવાનો પ્રયત્ન કર્યો. But the bands held them, પણ બેન્ડ્સ પટ્ટાથી મારા હાથ પકડી રાખેલા હતા. પટ્ટા બાંધી કાઢ્યા હતા ને. ટુ હોલ્ડ એટલે પકડી રાખવું, એનું ભૂતકાળ થાય હેલ્ડ. The flow of air in and out was too slow. હવાનો જે પ્રવાહ હતો, ઇન એન્ડ આઉટ, અંદર અને બહાર જે હવા અવરજવર થતી હતી, એનો ફ્લો, એનો પ્રવાહ was too slow, ખૂબ જ ધીમો હતો. I wanted to breathe faster. મને ઝડપથી શ્વાસ લેવાની ઈચ્છા થઈ. I opened my eyes, મેં મારી આંખો ખોલી. I could see the faint shapes of people standing around, but I could not see their faces clearly. They were shadows seen through the glass. Faint shapes, ઝાંખા આકારો. Shadows, પડછાયા. Through, માં થઈને. એમણે એમની આંખો ખોલી. એમને faint shapes of people standing around, આજુબાજુ ઉભેલા લોકોના ઝાંખા આકારો દેખાયા. But I could not see their faces clearly, પણ એમના faces સ્પષ્ટપણે જોઈ શકતા ન હતા. They were shadows seen through the glass, કારણ કે એ shadows, એ જે પડછાયા હતા, એ ગ્લાસ, કાચમાં થઈને એમને દેખાતા હતા. Then the cover was lifted, અને પછી કવર, એનું ઢાંકણ, lifted, ઉચકવામાં આવ્યું. A strange voice said, એક અજાણ્યો અવાજ આવ્યો. Mr. Williams, wake up.
એક અજાણ્યો અવાજ આવ્યો અને એમણે કહ્યું કે મિસ્ટર વિલિયમ્સ, વેક અપ, જાગી જાઓ. વોર્મ હેન્ડ્સ ટચ્ડ માય સ્કિન ટેકિંગ ઓફ ધ બેન્ડ્સ. વોર્મ હેન્ડ્સ, હુંફાળા હાથ. સ્કિન, ચામડી. ટેક ઓફ એટલે દૂર કરવું. વોર્મ હેન્ડ્સ ટચ્ડ માય સ્કિન ટેકિંગ ઓફ ધ બેન્ડ્સ. પટ્ટા દૂર કરતા મારી ચામડીને એક હુંફાળા હાથનો સ્પર્શ થયો. I was lifted up out of the case and laid on a bed. પછી laid મને મૂકવામાં આવ્યો. પથારી એમાંથી કાચની પેટીમાંથી એમને ઉચકીને બહાર લાવવામાં આવ્યા અને એક પથારીમાં મૂકવામાં આવ્યા. My eyes searched around the circle of faces, trying to find the face of the doctor. I searched, but I could not see him. Search એટલે શોધવું, તપાસ કરવી, અને circle એટલે વર્તુળ. My eyes searched around the circle of faces. આજુબાજુમાં ઉભા રહેલા ચહેરાઓમાં મારી આંખો શોધતી હતી. કોને શોધતી હશે? યસ, ટ્રાઇંગ ટુ ફાઇન્ડ ધ ફેસ ઓફ ધ ડોક્ટર. ડોક્ટરનો ચહેરો શોધવાનો પ્રયત્ન કરી રહી હતી મારી આંખો. આઈ સર્ચ્ડ, મેં તપાસ કરી. બટ આઈ કુડ નોટ સી હિમ, પણ હું એમને જોઈ શક્યો નહીં. વેર ઇઝ ડોક્ટર મજીદ? આઈ આસ્ક્ડ. There was a silence. શાંતિ, ચૂપકીદી. જ્યારે મિસ્ટર વિલિયમ્સે આવો પ્રશ્ન પૂછ્યો ને કે ડોક્ટર મજીદ ક્યાં છે? There was silence. કોઈ જ બોલ્યું નહીં. શાંતિ, બિલકુલ શાંતિ હતી. Where is he? I was angry. Why didn't they answer? હું ગુસ્સે થયો કે ડોક્ટર મજીદ ક્યાં છે? એ લોકો કેમ જવાબ આપતા નથી? Where is Dr. Majid? હવે જવાબ આવ્યો. Dr. Majid is dead, said an old man with white beard. Dead એટલે મૃત, મરી ગયેલો. White beard, સફેદ દાઢીવાળો. એક સફેદ દાઢીવાળો માણસ કહે છે કે ડોક્ટર મજીદ ઇઝ ડેડ. ડોક્ટર મજીદ તો મૃત્યુ પામ્યા છે. Dead? Did you say dead? Yes. When did he die? A long time ago. ઘણા સમય પહેલા. You were in his charge for the first 16 years. Then I took over. You were in his charge. પેલો old man, white beard, સફેદ દાઢીવાળો old man કહે છે કે ઘણા વર્ષો પહેલા એમનું મૃત્યુ થયું. You were in his charge for the first 16 years. પહેલા 16 વર્ષ તો તમે એમના ચાર્જ હેઠળ, એમની દેખરેખ હેઠળ હતા. Then I took over. પછી મેં સંભાળી લીધું, પછી હું તમારી સંભાળ કરું છું. ડોક્ટર મજીદ કે મિસ્ટર વિલિયમ્સ કહે છે કે હાઉ લોંગ હેવ આઈ બીન અસ્લીપ? તો પછી હું કેટલા વર્ષો સુધી સૂતો, કેટલા વર્ષો સુધી ઊંઘ્યો? પેલો માણસ કહે છે 52 years. કેટલા વર્ષ ઊંઘ્યા? 52 years. 52 વર્ષ સુધી મિસ્ટર વિલિયમ્સ એ પેટીમાં સૂતા. યુ વિલ ફાઇન્ડ એવરીથિંગ વેરી મચ ચેન્જ્ડ. અને હવે તમને બધું જ બદલાયેલું લાગશે. તરત એમને વિચાર આવ્યો, સેલી? વેર ઇઝ સેલી? પછી એમ વિચાર આવે છે કે 52 years, હું 52 વર્ષ સુધી ઊંઘ્યો. પછી એમ કે છે ઇફ શી ઇઝ સ્ટીલ અલાઇવ, શી ઇઝ 70. કેમ એવું એમણે કહ્યું? કારણ કે જ્યારે સેલીની ઉંમર 18 years હતી ત્યારે મિસ્ટર વિલિયમ્સની ઉંમર
30 years હતી. હવે જો મિસ્ટર વિલિયમ્સ 52 વર્ષ સુધી સૂતેલા રહ્યા આ પ્રયોગના કારણે, તો 18 વર્ષની તો સેલી હતી જ એ વખતે, અને 52 years 52 વર્ષ સુધી મિસ્ટર વિલિયમ્સ ઊંઘ્યા અને હવે ઉઠ્યા, તો સેલીની ઉંમર અત્યારે કેટલી હશે? 70 years. કારણ કે 52 વર્ષ સુધી મિસ્ટર વિલિયમ્સ એ કાચની પેટીમાં સૂતેલા રહ્યા. વિલિયમ્સની ઉંમર તો એટલી ને એટલી જ રહી, કારણ કે આ પ્રયોગમાં એમણે એવી પરિસ્થિતિમાં ઊંઘાડી દીધા હતા કે જ્યાં માણસનું મૃત્યુ પણ ના થાય કે માણસનું જીવતો પણ ના રહે. એટલે મિસ્ટર વિલિયમ્સ તો 30 વર્ષના જ રહ્યા, પણ હવે સેલીની ઉંમર કેટલી થઈ ગઈ? 70 વર્ષ. એટલે છેલ્લે મિસ્ટર વિલિયમ્સ શું કહે છે? નાઉ સેલી ઇઝ ટુ ઓલ્ડ ફોર મી. કારણ કે હવે આ બંનેનો ડિફરન્સ વધી ગયો. હવે સેલી મારા માટે ખૂબ જ ઘરડી છે. પ્રયોગ સમજાઈ ગયો મિત્રો? ઓકે. Read and enjoy the poem. How does it know, this little seed, if it is to grow to a flower or weed, if it is to be a vine or shoot, or grow to a tree with a long deep root? A seed is so small. Where do you suppose it stores up all of the things it knows? Now read the sentences in A and B. Pair the sentences in which the underlined word is used in a similar meaning. Write in the boxes the number of the appropriate sentences in A. The sun has gone behind the clouds, so the light has become faint. Faint એટલે ઝાંખું. The manager and all his colleagues went on a tour to Abu last year. Colleagues એટલે સાથીદારો. Keep your spectacles in a case, otherwise they might break. અહીંયા case એટલે પેટી, box. My parents are very good. They don't mind even if I climb on trees. Don't mind, કશો જ વાંધો ન હોવો. You can't win the race unless you practice regularly. Unless એટલે જો નહીં તો. A dog was hurt. It was crying in pain, but nobody was willing to take it to the hospital. Willing કોઈની ઈચ્છા ન હતી થતી એણે હોસ્પિટલ લઈ જવાની. Willing ઈચ્છા, મરજી. We went to Srinagar last winter. It was very cold there. We played and danced on the frozen lake. Frozen એટલે થીજેલું. Oh mama, I have swallowed a fly. I have a strange feeling in my stomach. Strange, વિચિત્ર, અજાણી.